15 ઓગસ્ટ 2025ના રોજ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ વખતે થીમ નવું ભારત છે. મોદી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના સંબોધન દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતનું વિઝન આપવામાં આવશે. ઉપરાંત આખું સંબોધન સેનાની બહાદુરીને સમર્પિત હશે. આ વર્ષે પહેલીવાર રાષ્ટ્રગીત વગાડતા બેન્ડમાં 11 અગ્નિવીર ભાગ લેશે. ઉપરાંત આમંત્રણ કાર્ડ પર ઓપરેશન સિંધુનો લોગો અને ચેનાબ પુલનો વોટરમાર્ક હશે, જે નવા ભારતના ઉદયને દર્શાવે છે. વિંગ કમાન્ડર એ.એસ. સ્નેખોવ ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ કરશે. મેજર અર્જુનસિંહ પ્રધાનમંત્રી ગાર્ડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરશે. નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર કોમલદીપસિંહ કરશે અને વાયુસેનાની ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર રાજન અરોરા કરશે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રક ભરી ઉમટ્યા છે. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ડીપીઆર મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને વાંધો નથી, પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ. ફોન રેકેટ બાદ શિલ્પા શેટ્ટી રાજકુંદ્રા ફરીવાર ચર્ચાએ ચડ્યા છે. મુંબઈના એક બિઝનેસમેને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુંદ્રા પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના લોન કમ રોકાણ સોદામાં ₹60 કરોડથી વધુની છેતરપિંડીનો ગુનોનો આરોપ લાગ્યો છે. હાલ સેલેબ્સ કપલ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી બિઝનેસમેન દીપક કોઠારી કહે છે કે 2015થી 2023ની વચ્ચે તેમણે બિઝનેસને વિસ્તૃત કરવા માટે દંપતીને કુલ 60.48 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આ રકમ વ્યક્તિગત ખર્ચમાં ખર્ચાઈ હતી. ફરિયાદી બિઝનેસમેનના જણાવ્યા અનુસાર તેઓ 2015માં એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા અને રાજકુંદ્રાને મળ્યા હતા. એ સમયે બંને બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા અને શિલ્પા કંપનીના 87%થી વધુ શેરની માલિકી ધરાવતી હતી. માતેલા ઝાડની જેમ પ્રતિબંધિત સમયમાં પણ દોડતા સિમેન્ટ કોન્ક્રીટના ડમ્પરે એકને એક કચડી નાખ્યા બાદ હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે ભારે વાહનો પર હાથ ધરેલી દંડાત્મક કાર્યવાહી વચ્ચે સુરત મનપાના વાહનો જ નિયમ વિરુદ્ધ ચાલી રહ્યા છે. શહેરમાં કચરો ઉઠાવતી અને તેને ડિસ્પોઝલ સાઇટ સુધી પહોંચાડતી કચરા ગાડીઓની નંબર પ્લેટ સહિતની ખામીઓ મળી હતી. આ સાથે એક પણ ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં મળતા પોલીસે મનપાના જ 20 વાહન ડિટેન કર્યા હતા. આ 20 વાહનમાં 2 સિટી બસનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા મનપાના વાહનોને ચેકિંગ કર્યા હતા, જેમાંથી મોટા ભાગની ગાડીઓ ખખડધજ હોવાની સાથે તેની નંબર પ્લેટ વંચાય તેવી સ્થિતિમાં રાખવામાં નથી આવી. પોલીસે એક પછી એક 20 વાહનો ડિટેન કર્યા હતા. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પોતાના પતિ અને સાસુના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સરગાસણ વિસ્તારમાં 31 વર્ષીય આશાબેન કેતનભાઈ શર્મા ઇન્ફોસિટી ખાતે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના વેચાણનું કામ કરે છે. તેમણે પોતાના પતિ કેતન શર્મા અને સાસુ વિજયાબેન શર્મા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આશાબેને વર્ષ 2021માં કેતન શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમના પતિએ કાર ચલાવવાનો ધંધો શરૂ કર્યો, જેના માટે આશાબેને લોન લઈને પૈસા આપ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન પર યુદ્ધ અંગે ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો પુતિન શુક્રવારે વાતચીત પછી પણ યુદ્ધ બંધ કરવા માટે સંમત નહીં થાય તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમનું નિવેદન બુધવારે એક પ્રેસ બ્રીફિંગમાં આવ્યું હતું. ટ્રમ્પ અને પુતિન 15 ઓગસ્ટે અલાસ્કામાં મળવાના છે. તેમનો હેતુ યુક્રેનમાં 3.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો છે. ટ્રમ્પ અને પુતિન પહેલીવાર અમેરિકાની ધરતી પર મળશે. રશિયાએ અગાઉ પુતિન અને ટ્રમ્પની મુલાકાત માટે યુએઈનું સૂચન કર્યું હતું. જોકે બાદમાં ટ્રમ્પે આ મુલાકાત માટે અલાસ્કાની પસંદગી કરી હતી. ટ્રમ્પે બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી હતી. આ બેઠકમાં તેણે કહ્યું કે યુદ્ધનો અંત લાવવા માટે બંને પક્ષોને જમીનની આપ-લે કરવી પડી શકે છે. સુરત અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે રક્ષાબંધન પૂર્વે બહેનની નજર સામે ભાઈને 2 મિત્રો દ્વારા જ હત્યા કરવામાં આવી. આ હત્યાની ઘટનાને લઈને અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો. અમરોલી પોલીસ દ્વારા બંને રાહુલ નામના આરોપીને ઝડપી લેવાયા છે.
સામાન્ય બોલાચાલીમાં બે મિત્રને મળીને મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક અને બંને આરોપીની અગાઉ અલગ અલગ ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રો આશિષને મારતા હતા. ત્યાં જ રહેતી આશિષની મોટી બહેન હર્ષિતા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈને પિતાને જાણ કરતા તેઓ અન્ય પુત્રી સોનલ, આશિષની પત્ની મોનિકા અને અન્ય તમામ કાંસાનગરમાં દોડી ગયા હતા. પરિવારજનો પહોંચ્યા ત્યારે રાહુલ વર્માએ આશિષને પકડી રાખી રાહુલ દેવી પૂજકે પોતાની પાસેના છરાથી તેને પીઠમાં, બંને હાથ ઉપર અને પગમાં ઘા માર્યા હતા. મોરબી જિલ્લા પોલીસે જુગાર વિરોધી વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. હળવદ તાલુકા, વાંકાનેર સિટી વિસ્તાર અને માળિયા તાલુકામાં કુલ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 29 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,17,240 રૂપિયાની રોકડ કબજે કરી છે. હળવદના માથક ગામે વાડીના શેઢે કરાયેલી રેડમાં 8 શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી 1,33,800 રૂપિયાની રોકડ મળી આવી છે. ચોપડી ગામે થયેલી કાર્યવાહીમાં 5 શખ્સો ઝડપાયા છે. તેમની પાસેથી 32,200 રૂપિયા જપ્ત થયા છે. વાંકાનેર વિસ્તારમાં 4 અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. કેરાળા ગામે 3 શખ્સો પાસેથી 17,150 રૂપિયા, અમરસર ગામેથી 2 શખ્સો પાસેથી રોકડ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 12,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને શિક્ષણ વિભાગે રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી યુકેજીના વિદ્યાર્થીને નિયમ વિરુદ્ધ એલસી આપવાના કારણે કરાયો છે. વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરિયાદ કરી હતી. તેમણે શાળાના શિક્ષકો અને આચાર્યની વર્તણૂક અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વિવાદ દરમિયાન શાળાએ વાલી પાસેથી કોઈ લેખિત અરજી વગર જ વિદ્યાર્થીને એલસી આપી દીધું હતું. જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ આ મામલે બંને પક્ષોની સુનાવણી યોજી હતી. આ સુનાવણીમાં શાળાના પ્રતિનિધિ એન્ટની અને વાલી હાજર રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે શાળાએ આરટીઈ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. શિક્ષણ વિભાગે શાળાને શોકોઝ નોટિસ પણ ફટકારી છે. શાળાની આ કાર્યવાહી નિયમો વિરુદ્ધ હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હતો. મોરબીના લક્ષ્મીનગર ગામના પાટિયા પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 2 પાડાને બચાવી લીધા છે. ગૌરક્ષક દળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. ગૌરક્ષકોએ કચ્છ તરફથી આવી રહેલ એક સીએનજી રિક્ષાને લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે રોકી તપાસ કરી હતી. રિક્ષામાંથી કતલખાને લઈ જવાતા 2 ભેંસના પાડા મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ રિક્ષા અને પાડાઓને કબજે કર્યા હતા. બચાવેલા પાડાઓને મોરબી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. મહેન્દ્રનગર નિવાસી વિવેકભાઈ વેલજીભાઈ અઘારાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.